જેઠ મહિનાની જડાહેડમાં કાકીડા ફાટે. આ વાત મારે લેવી છે. આ છે કાકેડી ને કાકેડાનું રૂપક છે, લેવાનું છે માણા ઉપર, બહુ મજા આવશે. કાકીડો ફાટ્યો, આપણે જો ગામડાના હોય તો કાકીડા આમાં કહેતા આજ મેં કાલ મેં ડોલ ડોલ કાકીડા, તો આપણે આમ આમ માથું કરે. હવે જેનો ધણી લોટકો હોય એની ઘરવાળી નહીં, થોડોક તો પાવર હોય જ ને. એની ઘરવાળી કાકીડી, કાકીડી નહીં પાવર આવ્યો કે મારો ધણી લોટકો. અને આવી ભાઈઓ ગઢડા આટકોટ રોડ ઉપર કાકીડી ડામર પડતે આવી અને રોડ ઉપર હુતી. હવે જેનો ધણી લોટકો એને કોણ ના પાડે ને. એમાં નાલી હાથી નીકળ્યો અને હાથી જોઈ ગયો કે આ કાકીડી હુતી છે, ભૂલથી પગ દેવાઈ જાય થઈ જાય ખજૂરની પેહી જેવી. એટલે હાથી ક્યાં કાકીડું. એટલે હાથી કીધું કે એ શિબલી ઉઠામ. શિબલી કીધું ને બાઈ ઠરડાની. એને આમ હાથી આમ જોયું કે અચ્છા કોને શિબલી કે. હાથી કે તને મને ઓળખશો? કાકીડી. કોના ઘરેથી ખબર છે? કાકીડાને ઘરેથી. તેજી મારા ધણીને જોયો, કાકીડું નહીં જોયું હોય. હાથી ભાઈ રેવા ગયો. રેવા શું દે? એક કરવાઈ જાય નકર પગ દેવાઈ જાય પાછો. અભિમાન કરો માં કાકીડા ભાઈ, તમને હજી મારા ધણીના પગની આટીનો ભેટો નહીં થયો હોય. લે ઘણી બાયુએ આમ તોડવી નાખ્યા. બહુ કાકીડી મળી કહેવાય. એટલે હાથીને કીધું, હાથીએ કાકીડીને તો જા બોલાય જાય ઉભો. તો ભાગતો નહીં, જાતો નહીં, ન જાવ. અને ઉપડી બાય હાડા હાટ કરતી. કાનજી ફૂટા બારોટા વાર્તા કહેતા. અને આજે એનો બોલે પ્રોગ્રામ ચાલુ છે ચલાળા. એટલે કાનજી બાપાની શ્રદ્ધાંજલિ થઈ જાય. ગઈ કાકીડા બેન. કાકીડું હોય ક્યાં? બાવળના ઠૂઠા. એ થોડો કે આંબાની કેરી પાસે બેઠો હોય. બાવળના ઠૂઠા ઉપર આમ મોઢું રાખીને હવા આવતી હતી. મારું દીકરું ઊંઘમાં ટક્કર લઈ ગયેલું. અને એમાં આવીને કાકીડીએ જગાડ્યા. હવે જો તમે કીધું હોય કે એટલા વાગ્યે જગાડજો, એ જગાડવામાં ફેર હોય. અને એને કામ હોય ને જગાડે, એ જગાડવામાં ફેર હોય. આપણે કીધું કે એટલા વાગે જગાડજો તો ઢફ જાગો તમારો બાપ દી ઉઈ ગયો. ઘોરો કારું ના તે ઘરડ ઘરડ તે દાંત હું કાઢો છો. પણ એને કામ હોય. આજ કાકીડીને કામ છે એટલે કાકીડાને જગાડે છે. કઈ રીતે? ઉઠો ઉઠો મારા દેવંગી રાજા. લે બોલો એવું હોય. બોલો બોલો ગોરા દે પાતળા. ઉઠો ઉઠો મારા દેવંગી રાજા. કે પણ કાકીડો કે પણ શું કામ છે? કે ઓલા સપર પગાએ અમને શિબલા કીધા. હાથી સપર પગો, કાકીડો દેવંગી. અને માળું શક્યું. હણ બોલ્યો કે જાઓ ગોરા દે પાતળા, મેંગલને મારે મારવો પડશે. મેંગલ નામ હાથી. મેંગલને આજ મારે મારવો પડશે. આડ કાકીડું ન્યાલી વસુટ્યું ઠા 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 કરતું. એને હાલી એવી હોય. કાકીડું ઠા 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 ઠા. અને કાકીડા ખીજાય ને પછી ફલા ફલા બહુ હાલે. આવ્યો સીધો હાથી પાસે. હાથીને કીધું કે હાથિયા, કોને શિબ લખી દીધે? હાથી કે આને હું જ્યું કે તારી વહુ ને. તને જે મરદના પગની આટી ની સડી હોય બાથું જ. હાથી કે ઘર ભેગો થાય ને હોંઠમાં પકડીને ઘા કરી તો પડી ઠેઠ તું કોટડાને ખાળે. ત્યારે પાછું કાકીડે કીધું તો હાથી ભાઈ સાંભળી લેજે, તરત ને હજી મરદના ભેટાની ઈચ્છા હોય. અને હવે ભાગ તો તારી જણનારી લાદે હો. હા હાથીએ હોંઠો ફૂફાડો માર્યો ભાઈ. અને એમ બરોબર યુદ્ધ થવાની તૈયારી. અને કાકીડો છા કરતો પાછો ગયો. અને હાથી બેક ડગલા પાછો હટ્યો. અને એક બાજુથી કાકીડાએ દોડ દીધી ને એક બાજુથી હાથીએ દોડ દીધી. યુદ્ધ થવાની બરોબર. રણસિંગા વાગે, સુતા જાગે, કાયર ભાગે, કામ પડે. ધક ધકતી ધરતી ફોજું ફરતી વિલાસ કરતી ત્રેક વડે મર્દોની હાકે ધ્રુજે ધાકે ધૂળ્યું ભાગે. આમાં આવું કાંઈ હોય નહીં ભાઈ.
વાર્તામાં એકવાર સાહેબ એવું બનેલું, કાનજી ફૂટા બારોટ એવું બોલ્યા, બરોબર હા ટૂંકમાં એ વખત નહીં માથા, હા યુદ્ધ થવાની તૈયારી થાય છે અને આકાશમાં દેવતાઓ જોવા આવ્યા છે. ઓડિયોઝ માંથી કોક બોલ્યું, ઓડિયોઝ માંથી. હવે હાવ છૂટે પટે તમે જો પ્રોગ્રામ આજ તમે સાંભળો નો એવો કરું જોવો તો, કારણ કે એટલી બધી સંખ્યામાં આખો માંડવો એકડે ઠાઠ ભર્યો અને માંડ હાથમાં આવ્યા મારા વાલા, એટલે બરોબર આજ પાત્ર ભજવવાનું છે. હા એટલે તમારી બાજુ એકડે ઠાઠ નથી ભર્યું, ત્યાં તો બહેનો હતા ને પછી કામ હોય એટલે વૈયા ગયા, પણ આ બાજુ જવું જેના લૂણ ઉતારવાનું મન થાય એમાં કઈક નવા નવા પરણેલા આવ્યા થાય, અમુક ના તેડવા ગયા છે, એ નમાણા મોઢા કરીને બેઠા છે, અમુક અમુક ને મિસ કોલ આવ્યા એ વયા ગયા છે. હવે ગુલ રહે ગુલશન રહે, गुल रहे गुलशन रहे, गुल के पत्ते चले गए, अब अच्छे अच्छे बैठे रहे, मिस को लिए चले गए. એટલે કાનજી બાપાને કોકે કીધું કે તમે એમ કહો કે આકાશમાં દેવતાઓ યુદ્ધ જોવા આવ્યા છે, તો બાપા કઈ કાકીડાના યુદ્ધ દેવતાઓ જોવા આવે હતા? કાનજી બાપાએ શું કીધું, ભલે ને આવે, તારે ક્યાં ભાડા ભતા દેવા છે? પણ આ રૂપક મને બહુ ગમે છે. બરોબર બે જણા એમ કહેવાય કે બાંધવાની તૈયારી, અને એક બાજુથી કાકીડાએ દોડ દીધી, એક બાજુ હાથીએ દોડ દીધી, અને બરોબર બે સાહેબ આફળવાની તૈયારી થઈ. હવે હાથીને જે વસ્તુ પકડવી હોય હોંઠથી પકડે, અને કાકીડાને હોંઠથી હાથી પકડવા ગયો, અને કાકીડો હોંઠમાં આવ્યો નહીં, સટકી ગયો, અને અંદર ઊભી હોંઠમાં સડી ગયો, હાડાડાડાડાડાડાડાડા હાટ કરતો. ધીસ ઇઝ ભેજા નો વાયા. હાથીના ભેજામાં કાકીડો ગળી ગયો. હવે એક નાનું મચ્છર એના કાનમાં ગળી જાય તો હાથીથી સહન ન થાય. આજ આખો કાકીડો ભેજામાં મળ્યો, બટકા ભરવાના, હોંઠમાલી લોહીની ધાર થયો. હાથી જેવું, હાથી જોરાવર પ્રાણી ધરતીમાં હેઠો પડી ગયો. હાય હાય હાય, એટલી અંદર વેદના મળી થવા મળ્યો. કાકીડાને વિનંતી કરવા, એ કાકીડા ભાઈ મારી ભૂલ થઈ ગઈ. કાકીડો કે મૂકું નહીં, કાયુનો હોંઠું પસાડતો છો. કોઈ દી નહીં કહું કાકીડી મારી બેન, વીર પહેલી મોકલી. એ કે દહ પહેલી મેં તો નહીં, એટલે નહીં, કારણ તને 10 વાર સમજાવ્યું. મારી ઘરવાળી મને ઊંઘ માલી જગાડ્યો. તારી ડોહીએ કોઈ દી મને ફરિયાદ નથી કરી. કહેવાનો મતલબ, માન મોભા વાળો માણા હોય, પાંચમાં પૂછાતો હોય, ભાઈઓનું જોર હોય, રાજકારણ ફોન ઉપર રાસ રમતું હોય, અને લાયસન્સ વાળી લોડ કરેલી રિવોલ્વર કરે લટકતી હોય, આવો અભિમાનનો હાથી બની ગયો હોય, કોઈ દી ધર્માદામાં માનતો ન હોય, અને અભિમાનને રસો પશો રહેતો હોય, આવો હાથી જેવો થઈ ગયો હોય ને, એને કહેજો કે ક્યારે કાકીડા હોંઠમાં ગળી જાય ને હેઠો નાખી દે ને એની ખબર નથી રહેતી ભલા માણા. પણ હવે હા પડજો, હાથી વિનંતી કરે છે, અને જ્યારે મોટા માણસ જ્યારે પડી જાય અને ત્યારે એના મિત્ર છે ને મુકેશભાઈ ભાગી જાય બધા, કે હવે એની પાસે ક્યાં કાંઈ છે, હાલો હાલો. ઘટના કેવી ઘટે સાહેબ? ન્યાલી એક કીડી નીકળે છે, નાનામાં છેવાડાનો માણસ, ટૂંકમાં કીડીને બરોબર હાથી પાસે નીકળવું, અને હાથીની આંખમાં આહુડા હોંઠમાં લોહીની ધારા, આ કરુણતામાં પડેલો હાથી જોયો એટલે કીડી ધીમે દિન પૂછે છે કે હાથીભાઈ, હા કીડી બેન, ઊભો થો ત્યારે કોઈ દી નથી જોયું કે મારા પગ હેઠે કેટલું કચરાણું છે. અને ડૂબતો માણસ તણખલું પકડે. કીડી હામો મળ્યો કાકડોતી કરવા. કીડી બેન, મારા મગજમાં ગુપ્ત યુદ્ધ ચાલે છે, મારા મગજમાં કાકીડો ગળી ગયો છે, મને એટલી બધી વેદના થાય, મને મારી નાખશે, મને બચાવ. અને સાહેબ મોટો માણસ જ્યારે ભાંગી ગયો હોય, નાના માણસને એમ કહે કે મારું આ કામ કરો, તેથી નાના માણસને પાવર બહુ આવે. અરે એ છોડો નહીં સાહેબ, આ તમારા જ ગામની વાત કરો નહીં. તમે આ ગામના તમારા ગામના યુવાનોને જે કામ સીધ્યું છે ને, એ હું સાતી ઠોકીને વિશ્વાસથી કહું, હું તો રાજી થાય છે શેઠે અમને કામ સીધ્યું. હે જોઈએ છે બધા એવી રીતના કામ કરે. અને પૂજ્ય સ્વામીજી પણ આજ ઘરે ઘરે, અમારા ભરવાડભાઈના યુવાનો કહેતા હતા કે અમારા ઘરે પણ સ્વામીજી આવ્યા હતા. બસ આ સદભાવના. આથી કહે છે કીડીને, હું મરી જઈશ બેન. અને કીડીને જાય એટલી વાત કરી, તા તો કીડીને
પોરના પલ્લા મળ્યા ચડવા. હાથી ભાઈ મને ક્યાં હાથી ક્યાં કીડી? હાથીભાઈ આ પીડા માલી તમને ન ઉગારું તો મારું નામ કીડી નહીં. અને કીડી ગઈ સીધી નાચમાં. ચૂંટણી થઈ, ન્યાય ચૂંટણી ન્યાય. હમણાં એક જણો અપક્ષમાં ઉભો રહ્યો ને, સાયકલ નિશાન એને નીકળ્યા, વોટ ફોર સાયકલ, યાદ રાખો સાયકલ, સાયકલ ને મત આપો. એક બેન બિચારા ડોશીમાં ફળિયામાં દળણું કરતા ઉપડામાં લઈને તે ન્યાય કીધું, એ માડી સાયકલ નું ધ્યાન રાખજો. ત્યાં ડોશી કે તાળું દઈને જા. એને એમ કે મારે ફળિયા મૂકવા આવ્યો આ. પણ આને સત્કાર્ય કરવું હતું એટલે બિનહરીફ છૂટાઈ ગઈ. અને બિનહરીફ છૂટાણા પછી નાયત ભેગી થઈને નાયતને પહેલો જ વહેલો હુકમ કર્યો, બાપા તમે મને પ્રમુખ બનાવ્યો નાયતનો, તો હવે મારે પહેલું કામ તમને સીંધવું છે કે હાથીને બચાવો. કીડ્યું કે આપણથી હાથે, હા હાલો, શું કામ ને બચે. અને મોર પ્રમુખ, વાહે બધી કીડ્યું. આ કીડ્યું શેઠ તે દુનિયું લાઈનમાં હાલે. જ્યાં જોવો ને તો કીડિયું બધું લાઈનમાં હોય. આ કીડિયું બાયુમાં હપ બો. કીડિયું એકયું ન હોય, બાયું એકયું ન હોય. મોકોડાને કોઈ ભેગા ભાડ્યા? મોકોડા તો એ મોટા માથાળાને કડી ભાંગલા કાટ્યું રખડતા હોય છૂટા. તમામ કીડી હાથી પાસે આવીને હાથીને એટલું કીધું કે હાથીભાઈ તમારી હોંઠ સીધી રાખો. એટલે હાથીએ હોંઠ સીધી રાખી. એ તમામ કીડીયું હોંઠમાં ચડી ગયું. અને જ્યાં કાકીડો બટકા ભરતો હતો ત્યાં બધી કીડીયું કાકીડાને ચોટી પડી. શેરડીના સોતા જેવો કરીને કાકીડાને બારો કાઢી નાખ્યો અને હદ પીડામાંથી હાથીને ઉગારી લીધો. કહેવાનો મતલબ કે મોટો માણસ જ્યારે પડી જાય ત્યારે એક નાનામાં નાનો કીડી જેવો માણસ આવી અને એમ કહેવાય કે હાથીને પાછો ઉગારતો હોય ને કહેતો કે મોટા ભાઈ તમારો અન્ન અમારી દાઢમાં ફોરે છે. એટલે આ મૂળ વાત. એટલે હરીની હાટડીએ મારું રોજનું હટાણું છે સાહેબ. અને તમે કલ્પના કરો આ જેટલી જેટલી કથાઓ થાય છે. સુદામાજી એક જ વાર દ્વારકા જાય અને પોરબંદર ઘરે પહોંચે તો ઝૂંપડી માલી મહેલ બની જાય. અજમલ રાજા પહેલી જ પૂનમે જાય ને કનૈયો મળે ને રામદેવજીનો જન્મ થાય. પરીક્ષિત રાજા 7 જ દિવસ ભાગવત સાંભળે અને એને મોક્ષ મળી જાય. આપણે હાથે વાર બધે જઈ આવ્યા, ફેર ન પીડ્યા. સુદામા કેવી પરિસ્થિતિ તમે કલ્પના કરો. પોરબંદર પહોંચ્યા એટલે ત્યાં તો કૃષ્ણે રોક્યા નહીં બહુ. કીધું કે અમારે જાવું તક તો ઉપડો. અને એની માયાથી એની લીલાથી બધું ગોઠવાઈ ગયેલું. હવે સુદામા જેવા પોરબંદર આવ્યા સાહેબ તો પોતાની ઝૂંપડી ગોતે બિચારા. કરી રે મારી ઝૂંપડી હતી અહીંયા ક્યાં ગઈ છે? અરે છોડો, એકવાર તો એવું બોલી ગયો, કાની કરતા તો દ્વારકા ન ગયો તો સારું, તું થોડાક દી ત્યાં રોકાણો તો મારા છોકરાઓને બાયુને કોકે કાઢી મૂક્યા લાગે. અને જ્યાં મારી ઝૂંપડી હતી ત્યાં કોકે રાજમહેલ બનાવી નાખ્યો. અરે રે ન ગયો. પણ ભગવાન કૃષ્ણ અદ્રશ્ય રૂપે જોવે છે. દેખત શ્યામ હશે સુદામાજી કો, દેખત શ્યામ હશે. કૃષ્ણ હસે છે કે વાહ અટવાણો હવે ભામણ. આવી રીતે જે આંખમાલી દાળ સુદામાને આહુડા પડે છે. નેજા માંડી પોતાના છોકરા ગોતે. ઘરે મારી ગોરાણી ક્યાં ગઈ છે, મારા બાળકો ક્યાં ગયા છે. તા તો મહેલના ઝરૂખેથી ગોરાણી જોઈ ગયા, લે આવી ગયા લાગે. ન્યાલી હાથ કર્યો, ભૂદેવ કહેતા ધરતીનો દેવ. ત્રણ જગ્યાએ દેવ છે. એક સ્વર્ગના દેવ, એક ભૂદેવ એટલે બ્રાહ્મણો, અને એક પાતાળ લોકના દેવ. હવે આ બે લોકના દેવને આપણે જોયા નથી. પૃથ્વી પાતાળના દેવને નથી જોયા. કારક એરું જોયા છે. એ પાતાળના દેવ કહેવાતા હોય કે ન કહેતા આપણે ખબર નથી. સ્વર્ગના દેવતાને આપણે કોઈ દી જોયા નથી. આવાહનથી બોલાવીએ છીએ. ઇન્દ્ર ભગવાન આવી સ્થાપ્યામી ઇન્દ્રમ સ્થાપ્યામી ફલાણા સ્થાપ્યામી, પણ જોયા નથી. થાપી દીધા બધાને આપણે. બધા દેવને આપણે સ્થાપી દીધા પણ કોઈને જોયા નથી. પણ આ ભૂદેવને તો જોયા છે ને આપણે. ધરતીના દેવને તો જોયા છે આપણે. ગોરાણી જોઈ ગયા ને કીધું એને, ભૂદેવ અહીં આવો. એટલે સુદામા કહે ન્યા શું કરો કોક ના કરે, કે કોકનું નથી આપણું છે.
આવી આવે ત્યાં તો છોકરા દોડતા દોડતા ડોકમાં ટાઈ બાઈ ને બધું પછી બધું આવી જાય. સુદામા ગયેલા બાપુજી આપણું મકાન છે, હાલો હાલો. અંદર સુદામા ગયા હતા તો સોફા ટીવી શું કરવું, શું કરવું પણ એમ બેહીન કરો ને, એમ સાલું એમ નો સાલું રાખે, એમ નો રખાય. વ્યવસ્થામાં પછી હાવ આડેધડ ન કરાય ભાઈ, વિવેક રખાય. આપણે હળુક દિન કહેવાય. આપણો આપણો સમાજ છે, આપણે ખબર હોય. ઓલો વૈશમાં કરો તો મને એમ થાય કે આ ઓછું હોય છે. ફાટક બેન એમ કેવું જવા ગયો એમ. આ પ્રસંગ મને બહુ ગમે છે એટલે લો આવશે આનંદ. બરોબર. એટલે સુદામા અંદર ગયા, જોયું ખૂણામાં ફોન પડેલો. આવું કઈ છે નહીં હો વાર્તામાં પાછું, પણ મેલ હતો એટલે મેલ હોય એમાં આવું બધું હોય. હા, સુદામા રોઈ પડ્યા કે ગોવિંદ, ભલા માણા મને કીધું નહીં તે. અને કહેવાય છે કે અમુક સમય ગયો ત્યારે કૃષ્ણની એક ટપાલ આવે છે અને કીધું છે કે સુદામા તમે બરાબર છો, મને ખબર છે, તમે એકવાર આવ્યા છો અને હવે તો તમારી પાસે બધી વ્યવસ્થા છે, એકવાર છોકરાઓને ગોરાણીને લઈને આવો. અને સુદામા હવે રથ લઈને જાય. મૂળ કહેવાનો મતલબ કે હાલીને ગયો સુદામા, આવ્યા હાલીને, અને પણ બીજી વાર ફેરો થયો ને તેની પાસે વાહન વ્યવસ્થા થઈ ગઈ. શ્રદ્ધાથી તમારા ઈષ્ટદેવની પાસે એકવાર આહુડું પાડો ને સાહેબ, તો હું 100% ભરોસાથી કહું કે જિંદગીમાં તમને આહુડું ન પાડવા દે ભલામણા. હે, એટલી એનામાં તાકાત છે. આપણી ભગવતીઓને એટલી તાકાત. અહીંયા જો એટલી માતાઓ બેઠી છે. આ દેશ છે ને માતૃત્વથી લબોલબ ભરેલો દેશ છે. આ શક્તિનો દેશ છે. શિવને આપણે શું કામ યાદ કરીએ છીએ? બાજુમાં માં પાર્વતી બેઠી એટલે. રામને શું કામ યાદ કરીએ સાહેબ? બાજુમાં જાનકી બેઠી છે. કૃષ્ણને શું કામ યાદ કરીએ? વામ ભાગે રાણી રાધિકા બેઠી છે. એટલે આમાં શું છે, ભલે પછી પરિણામ એટલે થોડી ઘણો પ્રોબ્લેમ આવે, ન આવે એમ નહીં, પણ એ તો ઘરે એવી થાંભલી હોય તો જ તમે 5 મહેમાન લઈ જઈ શકો. ઘણા વાંઢા આપણને કે આવજો અમારી ઘરે. તારી ઘરે હું તપેલું ધોવા આવું મારે? તું સુલામાં છે હાવણીયું મૂકીને બેઠો. આ પરણી એટલે થોડો પ્રોબ્લેમ થાય, પ્રશ્ન થાય. એક જણો પ્રોગ્રામમાં આવવા હતું આમ પત્રિકા વાંચતો હતો સાહેબ, હજી બેઠો આમ પત્રિકા. ઓહો, આજે રાજ્ય પ્રોગ્રામ કથામાં સત્સંગાલયમાં માયાભાઈ લાગે તા તેને ઘરવાળી પત્રિકા ખાઈ લીધા. જવાનું ન થતો. આ તક હું જવાનું ક્યાં કહું? આ તો બધા ભાઈઓ ને બધા સુરત થી બધા આવ્યા, એ બાને મળાય યાર. અને પછી તો બાઈ ઘરના એમ કીધે જવાનું નથી થતું, પછી તો ટાટર પડી ગયું હાવ. પણ આને તો જાવું જ થયું એટલે ફોહલાવીને ઘણું બધું કીધું. હા, ફરમાઈશ તમારી ફરમાઈશ એટલી બધી આવે છે કે 2-3 દી અહીંયા રહીને ત્યાં માઇન્ડ પૂરું પડે એમ છે. આ બધી શીઠીઓ મૂકતો જ જાઉં છું. અને એક કામ કરો, આ ગૌશાળાનું છે ને, સ્વયંસેવકો થોડીક સેવા કરો. આવું કરાય નહીં પણ કરો, ગાયું માટે કરો. જોળી લઈને ઓલી બાજુથી ઉતરો, જોળી લેતા 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 આ બાજુ આવો. આપણા બીલાવાળા જો નગર એક જગ્યાએ સાહેબ જોળી વાળાનું કીધું પરબારા ઉભા છે, જોળીઓ લઈ લઈને હાલો નાખો બાપા હાલો આ જોળી. એ જોળી લેતા 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 જોળી હાઈવે વટી ગઈ. સવારે ડેપો એ મળ્યા. દાંત કદાવ ખાલી. એટલે સમસક મિત્રોને વિનંતી કરું, કારણ કે ગાયું માટે આપણે જોળી ફેરવવાની છે વાલા, તો એની અંદર ઓલું કરજો. એટલે ઓલા ને હવે એની પત્નીએ કીધું કે જવાનું નથી થતું, એટલે પછી તો ઘણા બધા વિનંતી કરીને સમજો એકચ્યુઅલી કે કાલે જો કે તારા સમજો આપણે ફરવા જવું હોય તો છુટ્ટી છે ને. પછી એની પત્નીને શું કે રોયાને જવું છે, એટલે ધીમે ધીમે તમારે ડાયરામાં જવું ને પ્રોગ્રામમાં તક હા સાંભળી લ્યો. 11:30 માથે જો 5 મિનિટ થઈ ને તો વેણું મારું ને ટકો તારો, દસ્તો મારો ને નલો તારો. અરે કે ગાંડે આમ જો 11:30 માથે 5 મિનિટ થાય તો ને 11:30 બંધા કર્યા. 11:30 કીન વી આવ્યું અને પ્રોગ્રામ એવો જામ્યો
2:30 વાગ્યા. 2:30 વાગ્યા ને ખબર પડે કે હાલ લે 2:30 થયા. 2:30 વાગ્યા તેની પત્ની વીજળી ઘોડે હળેલા મળી મારવા. કારણ કે 11:30 કીધું હતું ને 2:30 એટલે તો વેણું દસ્તો બે. પણ રોડે સીડ્યો અને મળ્યો ભગવાનને યાદ કરવા. એલા એ સાબાશ. હું લખ્યું, લાખણકા થી પધારેલ દેવી પૂજક દિલીપ બચ્ચુ એ દેવી પૂજકનો દીકરો આપે છે. તાળીના ગળાથી વધાવો સાહેબ. 1001 રૂપિયો. ખૂબ ખૂબ ધન્યવાદ. વાહ મારા વાલા. હવે તો આપણે આપવા જ પડે. એક નાનો માણસ જો આપણે અહીં આપી જતો, એ હશે મોટો જ માણસ. હા, કારણ કે 1000નો ઘા કર્યો એટલે કે નાની માના ખેલ કહેવાય. લે તઈ આમાં ઘણી ફરમાઈશ એવી છે કે હું કોઈ દી બોલ્યો નથી એવી છે. હું જે બોલ્યો હોઉં ને એ જ ફરમાઈશ કરજો. તમે કયો એ બધું મારે બોલી જવું એ ફરજિયાત નથી. ભવાનભાઈ જયરામભાઈ ગામ અડતાળા, તેમના તરફથી પણ 5101 રૂપિયા આવે છે. તાળીઓથી વધાવો. હવે આને ભાઈ 2:30 વાગી ગયા ને પછી ભાઈ ઘીરે જવાનું, બહાર નીકળ્યો અને ભગવાન શિવનો ઉપાસક મળ્યો. ભગવાન શિવને યાદ કરવા, હે ભગવાન, હે મહાદેવ બચાવો, ઉમાપતિ આવો બચાવો, ઉમાપતિ આવો બચાવો. અને મળ્યો ભાઈ રાડ્યું નાખવા. ભોળાનાથ પ્રોગ્રામમાં જતા. એ મોટો બાપ આમાં ક્યાંક કોઈ પણ 100 રૂપિયા બેઠો હોય તો જ આ બધું હરખું હાલે ને. એટલે ભોળાનાથ સીધા આમાં પ્રગટ છે. માગ બેટા માગ, જે વરદાન માગી આપી દઉં. હું 18 ની છું, સપટી ભભૂત મેં ખજાના કુબેર કા, માગી લે બેટા તારી ઉપર પ્રસન્ન છું. એ કે કાંઈ મારે જોતું નથી. ન માગું સોના ચાંદી, ન માગું હીરા મોતી. તો મને શું કામ હાથ કર્યો ગાંડા? હું કેવડો દાતાર. હા પણ મેં રાવણને લંકા મેં આપી. એ કે એ તો પ્રભુ તમે આમ તો હું ઘેરે જાય તો લંકા તો થવાની જ છે. તક તો તે મને શું કામ યાદ કર્યો? બસ કામ હોય તો જ યાદ કર્યો ને મોટા બાપા. હું નકુસા માંગળી હોય તો જ બોલાવ્યા હોય ને. કે પણ બેટા પ્રશ્ન શું છે? એ કે મારા ઘર સુધી હારે હાલો. પણ તારા ઘરે શું કામ છે? બસ ડોરવેલ દબાવ, દરવાજો ખોલે એટલે આડા ઉભા રહ્યો પ્રભુ. પણ બેટા હું કામ? કે બસ પેલો ઘા તમે ઝીલી લો, માથે જટાઈ ને તમારે તળિયું નહીં આવે. અને અમારે હાવ ટાલ્યું પડી ગયું, તડાકા બોલશે સીધા. કે પણ બેટા પ્રશ્ન હું છે એ તો કે પ્રભુ પ્રોગ્રામમાં આવ્યો ને. ભગવાન કે પ્રોગ્રામમાં તો હું આવ્યો. બસ હું આવ્યો પ્રોગ્રામમાં. ભોળાનાથ હું 11:30 નું કીને આવ્યો હતો. હે કે 11:30 નું કીને આવ્યો હતો. કે તો અત્યારે કેટલા વાગ્યા? એ કે 2:30 કીધું તો ભોળાનાથ એની મોર થઈ ગયા. એ કે હું 12 નું જ કીને આવ્યો હતો. એટલે પરણીય એટલે પ્રશ્ન તો રહે જ સાહેબ. સાહેબ ને બધા બેઠા. મને યાદ આવ્યું એક જોડો સાહેબ 4 સવારીમાં મોટરસાયકલ લઈને નીકળ્યો. હજી સુધી ભારતને ખબર જ નથી પડી કયા વાહનમાં કેટલું બેહવું. તમે ટ્રેનમાં જાઓ તો આડેધડ ટીંગાણા હોય. 3 વિલિયામાં તો કેટલા સામે એ જ હજી સુધી કંપની નક્કી નથી કરી શકી. મોટરસાયકલમાં એટલે બોલો. એમાં જે અત્યારે જે દિવાળીના વેકેશનમાં જે અમુક જે છૂટા છે જે હાકે છે, આપણે પડખેલ ઘૂમદી નીકળે ત્યારે ખબર પડે. આમ પાછું અહીંયા મોબાઈલ નાખતો હોય. હું પોગું છું પણ ટાયરમાં પોગી જાય ભાઈ. કેટલા ઘમકારા બોલાવતી. 4 સવારીમાં નીકળેલા અને એમાં સાહેબે સીટી માર્યો. હે કુબીરાય બોલે ના અહીંયા સોટાડી દીધી. હું જે કેમ 4 બેહાડ્યા? ઓલો પાછો ઓળું જોઈને કે હાલે 5મો કારા ઉતરી ગયો. સાહેબે રાજીનામું દીધું હતું કે ભામ ભેગું નોકરો કેમ કરવો. સમજણ આવી જાય તો જ. સમજણ વગરનું જીવવું ભલે જીવો વર્ષ 1000, સમજીને જીવો ઘડી એક તો સમજો બેડો પાર. માણસની પરિચય એની શિસ્ત, એનો વિવેક. કોઈ પણ કુળનો માણસ એનો પરિચય કઈ રીતે આવે? આ દેશનો યુવાન શેનાથી? એના શિસ્તથી ઓળખાવો જોઈએ, એના પરિચયથી ઓળખાવો જોઈએ. અને જે માણસ પાસે શિસ્ત આવી જાય, પેલા લાયસન્સ લ્યો, ગાડી હાંકતા શીખો, પાર્કિંગ કરતા શીખો, પછી ઘરનું લ્યો. આપણે ઘણા ના ગમે ત્યાં ઘોડીઓ ઠેરાઈને બેઠા હોય. નહીં, તમારાથી તમારા વિસ્તારમાં ખરાબો ન થવો જોઈએ.
હવે તમે કલ્પના કરો કે જિંદગીમાં જેણે કોઈ દી મોઢું જ ન જોયું હોય, દર્પણ અરીસાનો જ પરિચય ન થયો હોય, એની સામે પહેલી વાર અરીસો આવ્યો એને કેવું લાગ્યું છે? એને ખબર જ નથી કે આપણે પોતે બતાવ્યું. હાલે લે હોય આપણી જો હોય હા એ મીંદડું બોલે હે વાડીએલી સીધો હાલી આવતો હતો અને ગીર કોઈ દી વાડીએલી ગામમાં આવેલો નહીં. હળ હાકવું એ જ ધંધો, અને એમાં મૂળ આ ગીરમાં ને એમને હોપટ નીકળ્યો તો આપણે શહેરના માણસો ગયા હોય ને સિંહ જોવા, સિંહ આવ્યા ને પાકીટ પીડ્યા રહ્યા ને એમાં આભલું રહી ગયું, ઈયાના હાથમાં આવ્યું. વાડીએલી ઘીરે જ જાય નહીં, અરીસામાં વાહ વાહ એ વાહ એ. એની ઘરવાળીનું છોક મારું ઘૂઘલું ગયું ક્યાં તેણી દીધા, નગર ઘડી કે મારી વગર રહી નો એ કે મારો રોયો. અને બાએ ભાત ત્યાર કર્યો, ભાત લઈને વાડી આવ્યો, વાડીએ બાય આવે આરીસા આમ આમ ટક્કર લઈ ગયેલો, બાઈને આવતો જોઈ ગયો ને પછેડી હતાડી દીધું. બાઈ જોઈ ગયું મારા રોયે કાંઈક પછેડીમાં સુપાયું, બાજુમાં જમાડીને વાતવે સડાવીને હળુક દીને પછેડી ક્યાંય લીધી. અંદર જોયું તો અરીસો એણે કોઈ દી નહોતો જોયો. અરીસા સામું જોઈને મળી રોવા મારો રોયો ઘરે શેનો આવે, બીજી બાય લાવ્યો. અને આમણામ સીધે સીધી ઘેરે જઈને એને હાહુની પાસે મળી રોવા તમારા દીકરાને આવું ન કરાય, મારા એક ભાવમાં બે ભાવ કર્યા. અરે પણ શું કર્યું મારા દીકરા, મારી જીભ ન ઉપડે કહેતા કેવું કર્યું તમારા દીકરા, આડી કરતા તો વાટકીમાં પાણી લઈને મરી જાત, આવું ન કરાય તમારા દીકરાને. કે પણ શું કર્યું મારા દીકરા, બીજી બાય લાવ્યો ક્યાં છે કે આ રહી, ડોશીએ નહોતો જોયો અરીસો. એ અરીસામાં જોઈને રોવા મળ્યા મારો રોયો લાવ્યો ને આવું બૂઠી લાવ્યો. સમજણ વગરનું જીવવું ભલે જીવો વરસ હજાર, સમજીને જીવો ઘડી એક તો સમજો બેડો પાર. અને એવી સમજણની ક્યાંક મીઠે ભરી વાત હું ભરતદાનને વિનંતી કરું કે એ અહીંયા બેઠા છે ત્યારે આજ મહેમાન થઈને આવ્યા છો તો ભરતદાન આ બધાનો આમ જો પધારો વધાવો તાળીઓના ગળાથી ભાઈ શ્રી ભરતદાન ગઢવી.